જય સોમનાથ મિત્રો. હું હિરેન મોરી આજે ફરીથી નવા વિડીયો સાથે નવા અપડેટ સાથે તમારી સામે આવી ગયો છું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જણાવી દઈએ કે અત્યારે માર્કેટમાં ન્યૂઝ શું છે, બરાબર? નાની નાની વસ્તુ આપણા માટે ટ્રેડર માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે, એટલે વિડીયોના અંત સુધી જોજો. અગત્યના અપડેટ છે, બરાબર? શું સોમવારે થવાનું માર્કેટમાં, શું અત્યારે અપડેટેડ ન્યૂઝ છે, XYZ કવર કરવાના છે, બરાબર? લાઈક, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા જાજો અને વિડીયોને અંત સુધી જોતા જાજો. મિત્રો, હવે વાત કરી દો ને કે ફરીથી એક અદાણી ઉપર પ્રોબ્લેમ આવ્યો છે, જે તમને અત્યારે ન્યૂઝમાં દેખાય છે કે યુએસ પ્રોબિંગ અદાણી ગ્રુપ એન્ડ ફાઉન્ડર ઓર પોટેન્શિયલ બ્રેવરી ગ્લોબલ રિપોર્ટ, બરાબર? એ એવું કહેવા માંગે છે કે અદાણી ઉપર કરપ્શન બાબતનો એક કેસ યુએસની એક કમિટી દ્વારા દાખલ કરવામાં, મતલબ એનાલિસિસ કરે છે. અત્યાર સુધી કોઈ એને એવો પ્રોબ્લેમ બતાવ્યો નથી કે અદાણી કરપ્શન કરે છે, પણ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે. કોણે? તો કે યુએસ વાળાએ. યુએસના જે એફઆઈઆઈ, તો કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, તેને કોઈ પણ દેશના જ્યાં ઇન્વેસ્ટ કરે છે તે કંપની ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાનો યુએસ દ્વારા અધિકાર આપવામાં આવ્યો છે. તે અધિકારને લઈને અદાણી ઉપર યુએસ રિસર્ચ એનાલિસ્ટ જે વિज्ञो તે કરે છે, બરાબર? હવે જો આ ડેટા સાચા છે કે કરપ્શન કરે છે, ખોટા છે કે કરપ્શન નથી કરતું, અદાણી સાહેબ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે આવી કોઈ વસ્તુ હું કરતો નથી, કે આવું કશું મારી કંપનીમાં થતું નથી, બરાબર? પણ યુએસનો દાવો છે કે અમે એનાલિસિસ કરીએ છીએ. તો સાચું પડે કે ખોટું પડે તે જોવાનું છે. તેને લઈને અદાણીના સ્ટોકમાં ફેરફાર જોવા મળી શકે, ડાઉન મુવમેન્ટ પણ કન્સિડર થઈ શકે, કારણ કે જે લોકો પાસે અદાણી નીચેના ભાવેથી ખરીદી કરેલ છે તે લોકો પ્રોફિટ બુકિંગ પણ મંડેના દિવસે અને આવનારા વીકમાં કરી શકે, લેટેસ્ટ ન્યૂઝને લઈને. હવે બીજા એવા કયા ન્યૂઝ છે કે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો? તો બીજા એવા ન્યૂઝ એ છે કે આપણી લોકસભા ઇલેક્શનની ડેટ આવી ગઈ છે. અને ડેટની મિત્રો વાત કરી દો ને તો એપ્રિલની 19 તારીખથી લઈ અને 1 જૂન સુધી તમે જુઓ છો ઇલેક્શન કન્ડક્ટ કરવામાં આવશે, બરાબર? અને જેનું રિઝલ્ટ પણ જૂનની આસપાસ આપણે જૂનના ફર્સ્ટ વીકમાં જોવા મળશે, બરાબર? અલગ અલગ ડિવિઝનમાં ઇલેક્શનનું પણ શેડ્યુલ આવી ગયું છે. એક અગત્યના ન્યૂઝ છે. હવે શું ઇલેક્શનની ડેટ ડિક્લેરની ઇફેક્ટ મંડે આવી શકે? જો મિત્રો, મંડેના વોલેટિલિટી દેખાઈ શકે, કારણ કે ઇલેક્શનની ડેટ આવી છે, એ પણ લોકસભાની ઇલેક્શન છે. ફૂલ ઓન નેશનમાં ઇલેક્શન હોય છે, એટલે ઇફેક્ટ તો જોવા મળી શકે. કેવી આવશે તે મંડેના ખ્યાલ આવશે, અત્યારે આપણે કોઈ શ્યોરિટી ના કહી. સાથે જ એક બીજા એવા ન્યૂઝ છે કે જેમાં એસબીઆઈ ને પ્રોબ્લેમ વધુ દેખાય છે. એ છે જે ઇલેક્ટ્રોલ બોન્ડની વાત ચાલી રહી છે. આગળના વિડીયોમાં પણ જણાવ્યું હતું. ફરીથી એસબીઆઈ ને સુપ્રીમ કોર્ટ દ્વારા અને ઇલેક્શન કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ઇલેક્ટ્રોકલ બોન્ડ છે, જે ચૂંટણીને રિલેટેડ, એ બોન્ડની ખરીદી કોણે ડોનેટ કોણે કર્યા અને બોન્ડ લીધેલા કયા પક્ષે છે? જેમ કે બીજેપી, કોંગ્રેસ, જે બી પક્ષ કોણ કઈ કંપની કયા પક્ષ સાથે સંકળાયેલ છે તે ડિટેલ પણ હવે દર્શાવવા માંગે છે. તેને લઈને પણ કંપનીઓ ઉપર અને બેંકો ઉપર પ્રભાવ પડી શકે. હવે આમાં બે વસ્તુ થઈ શકે, એક તો કે પોઝિટિવ બી દેખાઈ શકે અને નેગેટિવ પણ કોઈ પણ સેક્ટરમાં દેખાઈ શકે, બરાબર? તો તે તો જેવી રીતના ડેટા આવશે એના પર ખ્યાલ આવશે, પણ તેને પણ આપણે કન્સિડર કરીશું. આવનારા વીકમાં વોલેટિલિટી હાઈ રહી શકે છે. સાથે જ વાત કરીએ તો મંગળવારે સાંજે યુએસમાં ફેડ ચેરમેન પાવલ સાહેબની મીટિંગ છે. ફેડ રેટ કટ તો માર્ચમાં કરવાનું નથી, તો બધાને પહેલા ખ્યાલ છે. પાછું જુલાઈમાં રેટ કટ કરશે કે નહીં તેના, અથવા તો તેની જે સ્પીચ કહેવાય કોમેન્ટ્રી, બરાબર? કોમેન્ટ્રી કેવી રહી શકે તેના પર માર્કેટ રિએક્શન બુધવારે જોઈ શકીએ, કારણ કે યુએસ નું માર્કેટ મંગળવારે સાંજે જે દેખાશે તે બુધવારે આપણા માર્કેટમાં 110% દેખાશે. મિત્રો, તો ઘણા આવા અપડેટ છે, બરાબર? આજે તો હવે વાત કરી દઈએ કે આપણે મંડેના દિવસે બેંક નિફ્ટી અને નિફ્ટીમાં શું કરશું. ક્લિયર અને કટ વ્યૂ આપણે જોવો છે મંડે માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું લઉં બેંક નિફ્ટીને. મિડસીપીની એક્સપાયરી છે, મિડસીપી કરતા પણ અત્યારે આપણે કન્સિડર કરશું બેંક નિફ્ટી અને નિફ્ટી. તો બેંક નિફ્ટીની વાત કરું મિત્રો, તો બેંક નિફ્ટીની ડે ટાઈમ ફ્રેમની કેન્ડલ અહીંયા તમારી સામે છે. આ તમે જોઈ રહ્યા છો તે બેંક નિફ્ટીની ડે ટાઈમ ફ્રેમની કેન્ડલ જે બની ગઈ છે, બરાબર? આ કેન્ડલ એવું દર્શાવે છે કે માર્કેટનું સેન્ટિમેન્ટ ના તો નેગેટિવ કે ના તો પોઝિટિવ છે, કારણ કે કેન્ડલનો વોલ્યુમ સાવ લો છે, બરાબર? જો આ વોલ્યુમ કહેવાય, વોલ્યુમ સાવ માઇનોર એવું છે. એટલે અત્યારે આપણે આ કેન્ડલનો લો અને હાઈ બ્રેક માર્ક કરીને ચાલવાનું છે. જો આ કેન્ડલનો હાઈ બ્રેક થશે તો શું થશે, તો કે અહીંયા
જે કોલ સેલર છે તેના એસએલ હિટ થશે ત્યારબાદ જે પ્રોફિટ બુકિંગના કારણે બુલિશ મૂવમેન્ટ જોવા મળશે અથવા તો આ લેવલ તૂટશે તો નીચેની મૂવમેન્ટ ઓપ્શન જે સેલર છે બરાબર કોલ સેલર એ લોકો એક્ટિવ થશે એગ્રેસિવ અને નીચે તરફ માર્કેટને ખેંચશે હવે મંડેના માર્કેટ ગેપ અપ ઓપન થશે કે ગેપ ડાઉન ઓપન થશે કે ફ્લેટ ઓપન થશે તો મિત્રો અત્યારે ગિફ્ટ નિફ્ટી 30-40 પોઈન્ટ જેવું નેગેટિવ છે યુએસ માર્કેટ ફ્રાઈડે લાસ્ટમાં નેગેટિવ ક્લોઝ થયું હતું 50% જેવું 0.50% બરાબર 0.50%. હવે વાત કરીએ ને કે શું થશે તો મંડે ઓપનિંગ તો ઇલેક્શન XYZ ન્યૂઝ ને બેઝ પર છે એટલે ઓપનિંગ તો શ્યોર ના કહી શકે ફ્લેટની એક્સપેક્ટેશન રાખીને ચાલીએ તો આ એક ને ટ્રેડ લાઇન બેંક નિફ્ટી ડે ટાઈમ ફ્રેમ પર ફોલો કરતો આવે છે આ ટ્રેડ લાઇન કહી શકાય મિત્રો જે લોકોને ખ્યાલ નથી તેને કે જે કન્ટિન્યુ ત્યાંથી સપોર્ટ લેતું હોય હવે જો મિત્રો આ ટ્રેડ લાઇન એટલે કે આ જે એરિયા છે ને આપણો એ જ્યારે આ ટ્રેડ લાઇન બ્લુ દેખાય ને બ્રેક થશે તો બી ડાઉન મુવમેન્ટ જોવા મળશે મેજર અને અપસાઇડ બ્રેક થશે તો અપસાઇડ મેજર મુવમેન્ટ જોવા મળી શકે હવે વાત કરીએ કે કોઈ એવી હેવી નેગેટિવિટી નથી કે જેના કારણે મેજર ફોલ આવી શકે અને કોઈ એવા પોઝિટિવ નથી કે જેના કારણે મેજર અપસાઇડ મુવમેન્ટ આવી શકે મિત્રો ફાસ્ટલી હવે 5 મિનિટની કેન્ડલમાં ટાઈમ ફ્રેમમાં આપણે ડેઈલી પ્રમાણે ચેક કરી લઈએ બરાબર હવે જો ડે ટાઈમ 5 મિનિટ ડે ટાઈમ ફ્રેમમાં તો તમને સમજાવી દીધું બુલિશ સિંગલ કેન્ડલ બની હતી બરાબર હવે વાત કરી દઈએ કે બુલિશ સિંગલ કેન્ડલ ને હાઈ અને લો બે માર્ક કરી દીધા છે આપણે બરાબર હવે મિત્રો જો ક્લિયર વ્યૂ છે 46,300 ની નીચે જશે તો આપણે પુટ સાઈડ નો ટ્રેડ લેશું જેમાં આપણો 5 જશે ને 5 મિનિટ સસ્ટેન થવું જોઈએ અથવા તો ગેપ ડાઉન ખુલે ને 5 મિનિટ સસ્ટેન થશે તો જેમાં આપણો ફર્સ્ટ ટાર્ગેટ 46,120 બીજો ટાર્ગેટ 45,980 ત્રીજો ટાર્ગેટ 45,855 માટે આપણે ક્યારે કામ કરતો હતો કે સોમવાર હવે મિત્રો અપસાઇડ માર્કેટ ફ્લેટ ઓપન થયું અપસાઇડ ગયો બરાબર અને 46,810 ની ઉપર સસ્ટેન થઈ ગયો બરાબર એટલે આપણો પહેલો ટાર્ગેટ 46,980 અને બીજો ટાર્ગેટ 47,200 સુધીનો રહેશે ક્લિયર આ ફૂલ સ્ક્રીનશોટ પાડી લેજો તમારા મોબાઈલમાં લેપટોપમાં જ્યાં યુઝ કરતા હોય આ લેવલ માર્ક કરીને રાખજો બરાબર પ્લસમાં જ્યાં જે ટ્રેડ લાઇન છે તેને ભાઈ ફોલો કરજો સમજાઈ ગયું થોડું ઝૂમ કરી દો એસએસ લઈ લેજો બરાબર સ્ક્રીનશોટ એસએસ મીન્સ હવે વાત કરીએ કે નિફ્ટી હવે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનો સેમ વસ્તુ નથી અત્યારે કારણ કે બંને ડેઈલી થોડું થોડું ઓપોઝિટ ચાલતું જોવા મળી શકે હવે આપણે જો બંને ચાલશે ને એ જ સાઈડ દિશામાં કામ કરશું બંને ડાઉન ચાલશે તો પુટ સાઈડ જતો અને બંને કોલ સાઈડ જશે અપ સાઈડ જશે તો કોલ સાઈડ જશે હવે નિફ્ટીમાં શું કરવાનું 22,050 બરાબર 22,000 ની ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે બરાબર એટલે સસ્ટેનેબલ ક્લોઝિંગ જોવા મળ્યું છે કોઈ એવું ડાઉન ક્લોઝિંગ જોવા નથી મળ્યું 21,930 બરાબર ને 22,050 બે નોટ કરી લો 21,930 ની નીચે ગયો ને મિત્ર એટલે આ એક બોન્ડ મોટી રેન્જ બની ગઈ બરાબર 21,930 ની નીચે ગયો ને આપણે નક્કી કરી લેવાનું કે આપણે પુટ સાઈડ વહી જવાનું છે જેમાં આપણો પહેલો ટાર્ગેટ છે 21,850 અહીંયા તમને દેખાય છે 21,850 બીજો ટાર્ગેટ છે 21,800 ત્રીજો ટાર્ગેટ છે 21,720 સમજાઈ ગયું ક્યાંનો પુટ સાઈડ નો આ ઉપરની વાત કરીએ ને તો આપણે 22,050 ની ઉપર 5 મિનિટ સસ્ટેન કરે ગેપ અપ ખુલીને અથવા તો અહીંયામાં ક્યાંય ઓપન થાય કે એવું ના બને કે ગેપ અપ ખુલીને સસ્ટેન કરે જો અહીંયા ઓપન થઈ 21,930 ની આસપાસ માર્કેટ બરાબર અહીંયા થોડી વાર સસ્ટેન થઈ અપ ગઈ અહીંયા ફરીથી આમાં થોડીક સસ્ટેન થઈ માર્કેટ બરાબર અને બ્રેક કર્યો અહીં 5 મિનિટ ઊભી ગઈ સસ્ટેન થઈ ગયા એની ઉપર 5 મિનિટ માર્કેટ ટકી ગઈ આપણે પાસે એમ કે તો ફરીથી આપણે ટાર્ગેટ પહેલો ટાર્ગેટ આપણો કયો આવશે તો કે 22,120 બીજો ટાર્ગેટ તો કે 22,180 ત્રીજો ટાર્ગેટ 22,230 અહીંયા સુધી આપણે જઈ શકીએ બરાબર અહીં આપણું કામ એક દિવસ માટેનું પૂરું પછી નેક્સ્ટ થિંકિંગ કરશું વિચારશું બરાબર હવે સેમ વસ્તુ કે માર્કેટ અહીંયા ઓપન થઈ ક્યાં તો કે 22,050 ની આસપાસ બરાબર હવે અહીંયા સસ્ટેન થાય અહીંથી નીચે આવી હવે સંભાળો નીચે આવી અહીંયા હોલ્ડ કરી ફરી અપ કરી જઈ શકે ત્યાં જોવાનું હોય કોઈ કેન્ડલ નથી બની અથવા ત્યાં હોલ્ડ કરી 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક જેવો હોલ્ડ ટાઈમ પાસ કરી માર્કેટ અહીંથી લેવલ બ્રેક કરશે તો ડાયરેક્ટ અહીંયા સુધી આરામથી માર્કેટ આવી શકે આ બે વ્યૂ આપણા માર્કેટમાં છે બરાબર અપ સાઈડ નો ને ડાઉન સાઈડ નો ડેઈલી આપણે બંને વ્યૂ રાખીને ચાલવાનું છે જો ઓપ્શન ટ્રેડિંગ કરવું હોય તો પ્રોપર મિત્રો જે લોકોને ઓપ્શન ટ્રેડિંગમાં પ્રોબ્લેમ આવે છે સ્ટોક હોલ્ડિંગમાં પ્રોબ્લેમ આવે છે જે પણ માહિતી ડિટેલ ટાઈમ ટુ ટાઈમ અપડેટ જોઈએ છે ટાઈમ ટુ ટાઈમ ન્યૂઝ અપડેટ કારણ કે બધું ટાઈમ ટુ ટાઈમ વિડીયોના માધ્યમથી પોસિબલ નથી તો આપણા ગ્રુપમાં જોડાઈ જાય ગ્રુપમાં જોડાવા માટે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન પર આપણા WhatsApp નંબર આપેલા છે ત્યાં કંઈ નથી કરવાનું ત્યાં જઈને જસ્ટ હાઈ મેસેજ નાખજો એટલે ડાયરેક્ટલી આપણા ગ્રુપની લિંક તમને મળી જશે ફરી મળીશું નવા અપડેટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી મારે જઈશું હમણાં લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા ગુજરાતી દોસ્ત બધા આમાં કમેન્ટ કરતા જશે અને લાઈક મારતા જશે બરાબર ફરીથી મળીશું નવા વિડીયો